નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 2 એનો રીડ 1 છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તેના વિશે આજે આપણે ભણવાના છે. તો મિત્રો, આજે આપણે પાઠ જોઈએ એ પહેલાં આપણે એના થોડાક શબ્દાર્થ એટલે કે સ્પેલિંગને જોઈ લઈએ. મિત્રો, જોઈએ તો શબ્દ છે અનફર્ગેટેબલ. ફર્ગેટ શબ્દ એટલે ભૂલી જવું અને અનફર્ગેટેબલ એટલે ભૂલાય નહીં તેવું, અવિસ્મરણીય. વોલ્ટ ડિઝની, તો વોલ્ટ ડિઝની એ નામ છે. તો મિત્રો, વોલ્ટ ડિઝનીના ભાઈ કે રોય ડિઝની દ્વારા લખાયેલ આ પાઠ છે કે જે વોલ્ટ ડિઝનીએ પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરીને એ આગળ વધ્યા હતા એની વાત છે. તો આજના જમાનામાં જોઈએ તો મિત્રો, બાળકો હોય તેને કાર્ટૂન જોવા બહુ ગમતા હોય, જેમ કે છોટા ભીમ છે, મોટું પતલું છે, મિકી માઉસ, ડોનાલ્ડ ડક. તો આ જે મિકી માઉસ કરીને કહેવામાં આવે છે એ વોલ્ટ ડિઝનીની જ એક રચના છે. તો એણે પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરી અને કેવી રીતે એણે પોતાનું ડિઝનીલેન્ડ આખું ઊભું કર્યું છે એના વિશેની આ પાઠની અંદર વાત કરવામાં આવેલી છે મિત્રો. તો આપણે પહેલાં એના શબ્દાર્થ સમજી લઈએ. ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ, લિંગર ટકી રહેવું, પ્રેઝન્સ હાજરી, નોન જાણીતો પ્રખ્યાત, એક્સપેક્ટ અપેક્ષા, એન્કાઉન્ટર સામનો કરવો મળવું, ફિગર શરીર, બો માથું ઝુકાવીને, પ્રોજેક્ટ પ્રકલ્પ પ્રોજેક્ટનો પ્રોજેક્ટ પણ આપણે રાખી શકીએ, ડ્રાઇવિંગ ફોર્સ પ્રેરક બળ, કોન્સ્ટન્ટલી સતત, મેન્શન ઉલ્લેખ કરવો, ફીચર પાસા, બાઉન્ડ બંધન કરતા હોવું, રિયલાઇઝ સમજાવવું ભાન થવું, ઇમેજિનેટિવ કાલ્પનિક, ઇન્ડસ્ટ્રીયસ મહેનતુ, પ્રોગ્રેસિવ પ્રગતિ વિકાસ, કોમ્પ્લેક્સ જટિલ, પ્રોડ્યુસર નિર્માતા, જીનિયસ પ્રતિભાશાળી, એક્સ્ટ્રાઓર્ડિનરી અસાધારણ, એબિલિટી ક્ષમતા, મિલિયન 10 લાખ, પર્સનાલિટી વ્યક્તિત્વ, પ્લેઝર આનંદ મજા, ફાઇનાન્સ ધિરાણ કરવું, હેલબેન્ટ દૃઢ નિશ્ચય, બેંકરપ્ટસી નિષ્ફળતા દેવાળિયાપણું, અમેઝિંગ અદ્ભુત, ઇમ્પ્રેક્ટિકલ અવ્યવહારુ બિનવ્યવહારુ, ઓર્ચર્ડ ફળોની વાડી, વિપિંગ ફર્યા ભર્યા, વિલો નેતર જેવું ઝાડ, સ્કેચ રેખાચિત્ર દોરવું, રિકોલ યાદ આવવું, સ્નુગલ એકબીજા સાથે લપાઈને સૂવું, હોન્ટિંગ વારંવાર આવ્યા કરવું. બીજો, હન્ટિંગનો અર્થ આપણે ડરામણું એવો પણ કરી શકીએ મિત્રો. લોકોમેટિવ ટ્રેન, એન્જિનિયર ઇજનેર, એટ્રેક્શન આકર્ષણ, નેબર પાડોશી, ફ્લોપ્ડ નિષ્ફળ જવું, ચીપ સસ્તું, કન્ટેન રહેલું હોવું, બિલોંગિંગ સાર સરંજામ, બોરોવ ઉછીનું આપવું ઉછીનું લેવું, ક્રેન્ક શરૂ કરવું, સ્પ્લેશ ધાડ મારવી, ડિસ્ટ્રીબ્યુટર વિતરક વિક્રેતા, ટ્રબલ મુશ્કેલી, ડીલ હિસ્સો સોદો, એડમિટેડ સ્વીકારવું, કોપીરાઇટેડ માલિકીના હક, એન્થુસ એટલે કે ઉત્સાહી. તો મિત્રો, આ પાઠને આપણે 3 ભાગની અંદર વહેંચીશું. તો આ એના પહેલા ભાગના આપણી જોડે શબ્દાર્થ મેં આપેલા છે મિત્રો. તો હવે આપણે પાઠને જોઈએ. યુનિટ 2 એનો રીડ 1 છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. માય બ્રધર તો મારો ભાઈ, વોલ્ટ એટલે કે વોલ્ટ, ઇઝ નો મોર, નો મોર એટલે કે હવે જીવતો નથી. યટ છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. હિઝ ઇન્ફ્લુઅન્સ તો તેનો જે પ્રભાવ છે, લિંગર ટકી રહ્યો છે, લાઇક એટલે કે ની જેમ, અ લિવિંગ પ્રેઝન્સ તો એક જીવંત હાજરી અસ્તિત્વ, ઓવર ધ સ્ટુડિયો તો કે સ્ટુડિયોમાં. તો એમ કે છે કે મારો ભાઈ વોલ્ટ જીવિત નથી, છતાં પણ તેનો પ્રભાવ છે, તેનું અસ્તિત્વ છે તે સ્ટુડિયોમાં ટકી રહેલું હોય છે. વેર કે જ્યાં હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવી
that made him known and loved around the world. Where કે જ્યાં he turn out એટલે કે બનાવવું, સર્જન કરવું. ધ કાર્ટૂન્સ એટલે કાર્ટૂનને, નેચર ફિલ્મ તો કે નેચર ફિલ્મો, એન્ડ ફીચર મૂવીઝ અને જે ફીચર મૂવીઝ કહે છે તે. ડેટ મેડ હિમ કે જેણે તેને કર્યો હતો, બનાવ્યો હતો, નોન જાણીતો, એન્ડ લવડ અને એને પ્રેમ સંપાદિત કરાયો હતો, લોકો દ્વારા પ્રેમ મળ્યો હતો, અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં. તો મિત્રો એવો આખી લીટી ત્યાં સુધી જોડાયું છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્ટ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ડેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. તો મારો ભાઈ અત્યારે જીવંત નથી, છતાં પણ તો કે કાર્ટૂન, નેચર ફિલ્મ અને ફીચર મૂવીઝ કે જે સ્ટુડિયોની અંદર તે બનાવતો હતો, કે જેને તેને વિશ્વની અંદર પ્રખ્યાત કર્યો હતો, જાણીતો કર્યો હતો અને પ્રેમ સંપાદિત કર્યો હતો, ત્યાં તેનું અસ્તિત્વ, તેની જીવંત હાજરી, તેનો પ્રભાવ ટકી રહ્યો હોય તેવું લાગે છે. Even now, as I walk around the studio crew, I half expected to encounter that country boy figure head bowed in thought about some new project. Even now, તો કે અત્યારે પણ હું વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, વોક અરાઉન્ડ એટલે કે ફરતો હોઉં છું, ચાલતો હોઉં છું, ધ સ્ટુડિયો ક્રૂ, ધ સ્ટુડિયો ક્રૂ એટલે કે કામ કરનારા સભ્યો, તો કે સ્ટુડિયોની અંદર કામ કરનારા સભ્યોની વચ્ચે આઈ હાફ એક્સપેક્ટેડ, તો મને એવી તો કે અપેક્ષા થાય છે, મને એવો સાક્ષાત્કાર થાય છે, ટુ એન્કાઉન્ટર, એન્કાઉન્ટર એટલે કે મળવું, સામનો કરો, ડેટ ટોલ એટલે કે તે ઊંચો, કન્ટ્રી બોય તો કે દેશી છોકરો, હેડ બોર્ડ કે જેણે માથું ઝુકાવેલું હોય, ઇન થોટ એટલે કે વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ તો કે કેટલાક નવા પ્રોજેક્ટો વિશે. તો એમ કહે છે કે ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, તો અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવતો હોઉં છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ડેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ્સ અબાઉટ સમ પ્રોજેક્ટ, ન્યૂ પ્રોજેક્ટ. ત્યારે મને માથું નીચે ઘાલીને કોઈક નવા પ્રોજેક્ટોના વિચારમાં તલ્લીન એવો એ ઊંચો દેશી છોકરાનો સાક્ષાત્કાર થાય છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. Walt was, તો વોલ્ટ હતો, so much એટલે કે ખૂબ જ, the driving force એટલે કે પ્રેરક બળ, behind all તો કે બધાની પાછળ, we did કે અમે જે પણ કરતા, from making movies તો કે મૂવીઝ બનાવવા, ફિલ્મો બનાવવાથી લઈને, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ તો કે ડિઝનીલેન્ડનું બાંધકામ કરવું. તો એમ કહે છે કે ચલચિત્રો બનાવવાથી લઈને મકાન બનાવવા સુધીની બધી જ પ્રવૃત્તિઓમાં વોલ્ટ અમારું પ્રેરક બળ હતો. એટલે એમ કહે છે કે અમે બધા મૂવીઝ એટલે ફિલ્મો બનાવવાથી લઈને ડિઝનીલેન્ડનું બાંધકામ કરવું, એ બધી જ જે પ્રવૃત્તિઓ છે એ બધાની પાછળ વોલ્ટ અમારું પ્રેરક બળ હતો. ડેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. ડેટ કે પીપલ એટલે લોકો, કોન્સ્ટન્ટલી એટલે સતત, મેન્શન તો કે ઉલ્લેખ કરે છે, હિઝ નેમ તો કે તેના નામનો, એઝ ઇફ જાણે કે, હી વેર સ્ટીલ અલાઇવ જાણે કે તે હજુ પણ અલાઇવ એટલે કે જીવતો હોય, તો કે જાણે કે તે હજુ પણ જીવંત હોય તેમ લોકો સતત તેના નામનો ઉલ્લેખ કરે છે. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. એવરી ટાઈમ એટલે કે દરેક વખતે, વી સો તો અમને જોવા મળતું, અ ન્યૂ પિક્ચર એટલે કે નવું જ ચિત્ર, ઓર ઓપન અ ન્યૂ ફીચર અથવા તો એક નવા જ પાસાનો ઉમેરો કરતા એટ ડિઝનીલેન્ડ તો ડિઝનીલેન્ડમાં. તો જ્યારે પણ અમે નવું પિક્ચર બનાવીએ અથવા તો ડિઝનીલેન્ડમાં નવા પાસાનો ઉમેરો કરીએ, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, સમવન એટલે કોઈક છે, બાઉન્ડ ટુ સે એટલે કે ચોક્કસપણે, દ્રઢપણે, જરૂર એ પૂછતા, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. આઈ વન્ડર તો મને આશ્ચર્ય થાય છે
કે હાઉ એટલે કેવી રીતે વોલ્ટ વુડ લાઇક ઇટ, તો વોલ્ટને તે પસંદ આવ્યો છે, વોલ્ટને તે ગમ્યો છે. તો જુઓ મિત્રો, એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર, શોની જગ્યાએ એ બનાવવો અર્થ છે, બરાબર, કે દરેક સમયે કે દરેક વખતે જ્યારે અમે નવું પિક્ચર બનાવતા ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડની અંદર નવા પાસાનો ઓપન એ ખુલ્લું મૂકવું એટલે કે ઉમેરો કરવો, તો કે જ્યારે ઉમેરો કરતા સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોઈક વ્યક્તિ તો જરૂર એ પૂછી બેસતો, આઈ વન્ડર, કે મને આશ્ચર્ય થાય છે કે હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, તો વોલ્ટને આ બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે પણ આવું બનતું કે જ્યારે પણ આવું થાય, આઈ પર્સનલી રિયલાઇઝ ડેટ, તો મને વ્યક્તિગત રીતે મને જાતે જ એવું સમજાઈ જતું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, ઇટ વોઝ સમથિંગ, તો તે કંઈક એવું હતું કે આ તો એ જ છે કે હિમસેલ્ફ, તો કે તેણે પોતે, હેડ પ્લાન, તો કે એણે આયોજન કર્યું હતું. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ એવું આશ્ચર્યથી પૂછે કે અમને ખબર નથી પડતી કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું, તો જ્યારે પણ આવું બનતું ત્યારે હું પર્સનલી કે મને જાતે ખબર પડી જતી કે જાતે હું સમજી જતો કે આ એ જ છે કે જે તેણે આયોજન કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left in a product in progress to keep the rest of us busy for many years. તો એમ કહે છે ફોર માય ઇમેજિનેટિવ એટલે કે કાલ્પનિક, ઇન્ડસ્ટ્રીયસ મહેનતુ ઉદ્યમી, બ્રધર એટલે ભાઈએ, લેફ્ટ એટલે કે છોડી ગયા છે, મૂકી ગયા છે, ઇનફ પ્રોજેક્ટ તો કે પૂરતા પ્રોજેક્ટ, ઇન પ્રોગ્રેસ તો કે પ્રગતિ કરવા માટેનો, કીપ ધ રેસ્ટ ઓફ અસ તો અમને બાકી રહેલા બધાને રાખવા માટે, બિઝી એટલે કે વ્યસ્ત, મેની યર્સ તો કે ઘણા વર્ષો સુધી. તો મિત્રો ઊંધું પાછળથી ગુજરાતી કરીશું કે અમે વર્ષો સુધી વ્યસ્ત રહીએ એ માટે મારો કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ પૂરતું પાછળ છોડી ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ વોઝ તો વોલ્ટ હતો, કોમ્પ્લેક્સ એટલે કે જટિલ કે સમજમાં ના આવે તેવો, તો વોલ્ટ એક જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. ટુ ધ રાઇટર્સ તો કે લેખકો માટે, પ્રોડ્યુસર્સ તો કે નિર્માતાઓ માટે, એન્ડ એનિમેટર્સ અને એનિમેશન કરતા લોકો માટે, who work him કે જેઓ તેની સાથે કામ કરતા, he was a genius, જીનિયસ એટલે કે પ્રતિભાશાળી, વિચક્ષણ બુદ્ધિવાળો, તો કે લેખકો, નિર્માતા અને એનિમેટરો કે જેઓ તેની સાથે કામ કરતા હતા તેના માટે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતો. who had કે જેની પાસે હતી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસાધારણ, એબિલિટી એટલે કે ક્ષમતા, ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કે વધારો કરવો કે વિશેષતા ઉમેરવી, કંઈક નવું લખાણ કરવું. ઓફ ઇમેજિનેશન એટલે કે કલ્પનાની, ટુ એની સ્ટોરી તો કે કોઈ પણ વાર્તામાં, ઓર આઈડિયા અથવા તો વિચારમાં. તો એમ કે છે લેખકો, પ્રોડ્યુસરો તથા એનિમેશન ફિલ્મ બનાવનારાઓ માટે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતો કે જેની પાસે કોઈક વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશુંક વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who વોચ હિઝ ટીવી શો, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ તો કે મિલિયન્સ એટલે કે લાખો, ઓફ પીપલ એ લોકો, who વોચ હિઝ ટીવી શો કે જે તેનો ટીવી શો જોતા, તો કે જે લાખો લોકો તેના ટીવી શો જોતા. હી વોઝ વોર્મ તો કે તે હૂંફ આપનાર, કાઇન્ડલી પર્સનાલિટી, કાઇન્ડ એટલે કરુણાસભર, દયાવાળો, તો કે કરુણાસભર વ્યક્તિત્વ ધરાવતો. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર તો કે આનંદ અને મનોરંજન પૂરું પાડતો. ઇન્ટુ ધેર હોમ તો કે તેઓના ઘરોમાં. તો મિત્રો એવું છે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who વોચ હિઝ ટીવી શો, તો લાખો લોકો કે જેઓ તેના ટીવી શો જોતા તેઓના માટે તે હૂંફ આપનાર, કરુણાસભર, આનંદ અને મનોરંજન પૂરું પાડનાર વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ હતો.
એટલે કે જે લાખો લોકો તેનો ટીવી શો જોતા તો તે લાખો લોકોના ઘરમાં તે હૂંફ પૂરી પાડનાર, કરુણા કે દયા પૂરી પાડનાર અને આનંદ અને મનોરંજન પૂરું પાડનાર વ્યક્તિત્વ ધરાવતો એક વ્યક્તિ હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ. ટુ ધ બેન્કર્સ, બેન્કરનો અર્થ આપણે બેન્કર્સ જ કરીશું. હુ ફાઇનાન્સર્સ, ફાઇનાન્સ એટલે નાણાં ધીરવા, ધિરાણ કરવું. અસ એટલે અમને. આઈ એમ શ્યોર, તો મને ખાતરી છે કે હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલ બેન્ડ ફોર બેન્કરપ્સી. આઈ એમ શ્યોર, તો મને ખાતરી છે કે હી સીમ્ડ, કે તે લાગતો હતો અ વાઇલ્ડ મેન. વાઇલ્ડનો અર્થ આપણે એમ જંગલી કરીએ છીએ, પણ અહીંયા ઉદ્દામ માણસ, કે જે કોઈ પણ જવાબદારી ના ધરાવતો એવો. હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી એટલે કે નિષ્ફળતા, તો દિવાળિયાપણું. અને હેલબર્ટ એટલે દ્રઢપણે, ચોક્કસ. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ, તો કે નાણાં ધીરનાર બેન્કર્સ, કે જેણે એમને નાણાં ધીર્યા હતા. આઈ એમ શ્યોર, તો મને ખાતરી છે કે હી સાઇમ લાઇક અ વાઇલ્ડ મેન હેલ બેન્ડ ફોર બેન્કર, તો તેઓને તે દિવાળિયું પણ નિશ્ચિતપણે દિવાળી ફૂંકનાર એવો ઉદ્દામ માણસ જેવો લાગતો હતો. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. ટુ મી, તો કે મારા માટે, હી વોઝ એટલે તે હતો, માય અમેઝિંગ કિડ બ્રધર, તો મારો અદ્ભુત ભાઈ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ડેટ હી મેડ કમ ટ્રુ. ફૂલ ઓફ એટલે થી ભરેલો, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, તો કે બિન વ્યવહારુ સપના, ડેટ કે જે હી મેડ કમ ટ્રુ, તો તેણે સાકાર કરી બતાવ્યા, તેણે સાચા કરી બતાવ્યા. તો ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, તો મારા માટે તો તે મારો એક અદ્ભુત ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જેણે ઘણા બધા બિનવ્યવહારુ સ્વપ્ન હતા. ડેટ હી મેડ કમ ટ્રુ, કે તેણે એ સાકાર કરી બતાવ્યા હતા. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન્સ એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ્સ. ધ એપલ ઓર્ચર્ડ, તો કે સફરજનની વાડીઓ, એન્ડ વીપિંગ વિલોઝ, વીપિંગ એટલે કે હર્યા ભર્યા, અને વિલો એટલે કે નેતર જેવું વૃક્ષ, તો હર્યા ભર્યા વૃક્ષો. સ્ટેન્ડ ગ્રીન્સ, તો કે લીલાછમ ઊભા છે. એન્ડ બ્યુટીફુલ અને સુંદર. એટ અવર ઓલ્ડ ફાર્મ, તો કે અમારા જૂના ખેતરોમાં. વેર, કે જ્યાં વોલ્ટ સ્કેચ, તો કે વોલ્ટે દોર્યું હતું હિઝ ફર્સ્ટ એનિમલ, તો કે તેનું પ્રથમ પ્રાણીનું ચિત્ર. બરાબર. તો મિત્રો વેર પછીનું જે વાક્ય છે એને આપણે પહેલાં લઈ લઈશું. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટે સૌપ્રથમ પ્રાણીઓના સ્કેચ એટલે કે રેખાચિત્રો બનાવ્યા હતા. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન્સ એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, તો એ સુંદર લીલાછમ સફરજનની વાડીઓ અને હર્યા ફર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ એટલે કે અમારી જૂની વાડી આજે પણ છે. બરાબર મિત્રો. વેર પછીનું પહેલું, કે જ્યાં વોલ્ટે તેના પ્રાણીઓના સૌપ્રથમ રેખાચિત્ર તૈયાર કર્યા હતા. તે લીલીછમ અને સુંદર સફરજનની વાડી અને હર્યા ભર્યા વૃક્ષો આજે પણ અમારા જૂના ફાર્મ એટલે કે જૂના ખેતરમાં છે. આઈ રિકોલ, તો મને યાદ છે, મને યાદ આવે છે. હાઉ એટલે કેવી રીતે. વોલ્ટ એન્ડ આઈ, તો કે વોલ્ટ અને હું વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. સ્નગલ એટલે કે એકબીજા સાથે પથારીમાં લપાઈને સૂવું. ટુગેધર ઇન બેડ એટલે કે પથારીમાં એકબીજા સાથે. તો કે મને એ યાદ આવે છે કે વોલ્ટ અને હું એકબીજા સાથે પથારીમાં કેવા લપાઈને સૂઈ જતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન દેટ નાઇટ. એન્ડ હિયર અને સાંભળતા હતા ધ હોન્ટિંગ વિસલ, હોન્ટિંગ એટલે ડરામણી, વિસલ એટલે કે સિસોરીનો અવાજ, ઓફ અ લોકોમેટિવ. લોકોમેટિવ શબ્દ ટ્રેન માટે વપરાયો છે. પાસિંગ એટલે પસાર થતી, ઇન ધ નાઇટ એટલે કે રાત્રે. તો એમ કે છે આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નુગલ ટુગેધર ઇન બેડ. તો મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા એકબીજા સાથે પથારીમાં લપાઈને સૂઈ જતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ, અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરામણી સીટીનો અવાજ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અવર અંકલ, તો કે અમારા કાકા. માઇક એટલે કે માઇક, વોઝ એટલે કે હતા, એન એન્જિનિયર તો એક ઇજનેર. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. એન્ડ હી હેડ બ્લો અને તે વગાડતા હતા. હિઝ વિસલ, તો કે તેમની સીટી, તેમની સિસોટી.
વન લોંગ તો એક લાંબી, એન્ડ ટુ શોર્ટ અને બે ટૂંકી, જસ્ટ ફોર અસ તો કે ફક્ત અમારા માટે. તો એમ કે છે અમારા કાકા માઇક એન્જિનિયર હતા, એ ફક્ત અમારે માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટ નેવર લોસ્ટ એટલે ગુમાવવું, પણ એ ઓછા થવાના અર્થમાં છે. તો વોલ્ટને ક્યારેય પણ ઓછો થયો ન હતો. હિઝ લવ તો કે તેનો પ્રેમ, ફોર ટ્રેન્સ તો કે ટ્રેન પ્રત્યેનો. તો વોલ્ટને ટ્રેન પ્રત્યેનો તેનો પ્રેમ ક્યારેય પણ ઓછો થયો ન હતો. યર્સ લેટર તો કે વર્ષો બાદ પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એન ઓલ્ડ ફેશન ટ્રેન તો કે જૂની ફેશન એટલે શૈલી ધરાવતી, ટ્રેન એટલે ટ્રેન, વોઝ એટલે હતી, વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન તો આકર્ષણોમાંની એક, એટ ડિઝનીલેન્ડ તો કે ડિઝનીલેન્ડમાં. તો વર્ષો બાદ પણ ડિઝનીલેન્ડમાં આકર્ષણોમાંની એક આકર્ષણનું કેન્દ્ર હતી, કે એક આકર્ષણ હતું કે જૂની શૈલી ધરાવતી ટ્રેન. કે વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની કે જૂની શૈલી ધરાવતી ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક હતી. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. એઝ ફાર બેક એટલે કે ભૂતકાળ શબ્દ સમજી લેવાનો મિત્ર. આઈ કેન રિમેમ્બર તો મને યાદ આવે છે, કે મને એક વાત યાદ આવે છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ વોઝ એટલે વોલ્ટ હતો, ડ્રોઈંગ એટલે ચિત્ર દોરતો, તો વોલ્ટ ચિત્ર દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હાઉસ. ધ ફર્સ્ટ મની તો સૌ પ્રથમ પૈસા, હી એવર મેડ તો કે તેણે કમાયા હોય, એટલે સૌ પ્રથમ જે પૈસા કમાવ્યા હોય તે હતા નિકલ. તો કે નિકલ એટલે કે અહીંયા આપણે ચલણી નાણું, કે જેને 5 સેન્ટ એમાં ગણી શકાય છે. ફોર અ સ્કેચ તો કે રેખાચિત્ર માટે, ઓફ અ નેબર્સ હોર્સ તો કે પડોશીના ઘોડાનો. તો ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. તો એમ કે સૌ પ્રથમ જો એણે પૈસા મેળવ્યા હોય, કે સૌ પ્રથમ જો એણે પૈસા કમાયા હોય, તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. હી સ્ટડીડ તો તેણે અભ્યાસ કર્યો હતો, કાર્ટૂનિંગ એટલે કે કાર્ટૂન બનાવવાનો, ઇન શિકાગો એટલે શિકાગોમાં. તો તે શિકાગોમાં કાર્ટૂન બનાવવાનું શીખ્યો હતો. એન્ડ ધેન અને ત્યારબાદ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ બ્રોડ. એન્ડ ધેટ અને ત્યારબાદ સ્ટાર્ટેડ અને શરૂ કરી હતી લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, તો એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી તો કે કેન્સસ સિટીમાં, ધેટ ફ્લોપ, FLOP ફ્લોપ એટલે નિષ્ફળ જવું, કે જે નિષ્ફળ ગઈ હતી. તો એમ કે છે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તો તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો, કાર્ટૂનિંગ શીખ્યો હતો. એન્ડ ધેન અને ત્યારબાદ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી ધેટ ફ્લોપ, અને ત્યારબાદ તેણે કેન્સસ સિટીમાં એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી, કે જે નિષ્ફળ ગઈ હતી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I was in Los Angeles. તો હું લોસ એન્જલસમાં તો વેન કે જ્યારે વોલ્ટ તો વોલ્ટે જસ્ટ 21 તો કે માત્ર 21 વર્ષની ઉંમરે ડિસાઇડેડ તો કે નક્કી કર્યું હતું ટુ ટ્રાય હિઝ લક તો કે તેનું નસીબ અજમાવવાનું ઇન હોલિવૂડ તો હોલિવૂડમાં. તો મિત્રો વેન પછીનું વાક્ય પહેલાં કરીશું કે વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. તો જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા ત્યારે તેમણે તેમનું નસીબ હોલિવૂડમાં અજમાવવાનો નિર્ણય કર્યો હતો. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, કે ત્યારે હું લોસ એન્જલસમાં હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. આઈ મેટ મીટનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, તો હું તેમને મળ્યો હતો એટ ધ સ્ટેશન તો કે સ્ટેશને. He was carrying a cheap suitcase that contained all of his belongings. He was carrying તો તેમણે ઉચકેલી હતી અ ચીપ સુટકેસ. અ ચીપનો અર્થ આપણે સસ્તું કરીએ છીએ, પણ એ સામાન્ય અર્થ લઈશું, તો એક સામાન્ય સુટકેસ ડેટ કે જેમાં કન્ટેન એટલે કે રહેલી હતી ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ તો તેમનો બધો જ સાર સરંજામ કે બધો જ સામાન. તો હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ડેટ કન્ટેન્સ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ તો તેમણે એક સામાન્ય સુટકેસ ઉચકેલી હતી કે જેમાં તેમનો બધો જ સાર સરંજામ રહેલો હતો. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ.
and Walt started a cartoon series called Alice in Cartoonland. We borrowed એટલે ઉછીનું લેવું. તો મેં ઉછીના લીધા હતા $500 એટલે કે $500 ફ્રોમ એન અંકલ. અંકલનો અર્થ કાકામાં એવું કરે, પણ અહીંયા વડીલના અર્થમાં લઈશું આપણે મિત્રો. તો અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ, અને વોલ્ટે શરૂ કરી હતી અ કાર્ટૂન સિરીઝ, તો એક કાર્ટૂન શૃંખલા કોલ્ડ નામની એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. તો એમ કહે છે કે અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ઇટ વોઝ ટફ, તો તે અઘરું હતું. ગોઈંગ એટલે કે આગળ વધવું. તો આગળ વધવું ખૂબ જ અઘરું હતું, કઠિન હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ ડીડ, તો વોલ્ટ કરતો હતો. ઓલ ધ એનિમેશન, તો બધા જ એનિમેશન. તો વોલ્ટ તમામ એનિમેશન કરતો. એન્ડ આઈ, અને હું, ક્રેન્ક એટલે કે ચલાવતો, શરૂ કરતો ધ ઓલ્ડ ફેશન કેમેરા, તો કે જૂની ડબ, જૂની પુરાણી શૈલી ધરાવતો કેમેરા, અને હું જૂની શૈલી ધરાવતો કેમેરા ચલાવતો. તો વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. તો વોલ્ટ બધા જ એનિમેશન કરતો અને હું જૂની શૈલી ધરાવતો કેમેરો ચલાવતો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ અ સ્લેશ. ધ એલિસ કાર્ટૂન, તો જે એલિસ કાર્ટૂન નામની શૃંખલા હતી, ડીડ નોટ મેક, તો એણે કર્યું ન હતું મચ ઓફ સ્લેશ, એટલે કે સ્પ્લેશ એટલે કે ધાડ મારવી, એટલે કે વધુ પ્રખ્યાત થવું કે વધુ સફળ નીવડવું એમ. તો કે એલિસ કાર્ટૂન છે એણે કંઈ બહુ ધાડ મારી ન હતી, એટલે કે વધુ સફળ થઈ ન હતી. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રોબિટ. વોલ્ટ સ્ટાર્ટેડ, તો વોલ્ટે શરૂ કરી હતી અ ન્યૂ સિરીઝ, તો એક નવી શૃંખલા કોલ્ડ, કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રોબિટ, ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો કે તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, તો ઓસ્વાલ્ડે ઘણું સારું કામ કર્યું હતું, ઘણી સફળતા હતી. પરંતુ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. કે જ્યારે વોલ્ટ વેન ટુ, તો વોલ્ટ ગયા હતા ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, તો અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર સાથે, ન્યુયોર્કના જે વિતરક હતા તેમની પાસે ફોર મોર મની, તો વધુ પૈસા માટે. હી રેન ઇન્ટુ ટ્રબલ. ટ્રબલ એટલે મુશ્કેલી, તો કે તે મુશ્કેલીમાં મુકાયા હતા. તો એમ કહે છે ઓસ્વાલ્ડ ડીડ બેટર, તો ઓસ્વાલે ઘણું સારું કર્યું હતું. પરંતુ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. પરંતુ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધુ પૈસા માટે ગયા હતા ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ, આઈ આસ્ક. તો મેં પૂછ્યું વોટ કાઇન્ડ ઓફ ડીલ, તો કે કેવા પ્રકારની ડીલ એટલે કે સોદો ડીડ યુ મેક, તો તમે કર્યો છે. તો ભાઈ તમે કેવા પ્રકારનો સોદો કર્યો છે એવું મેં પૂછ્યું. વી હેવન ગોટ અ ડીલ. હવે ડીલનો અર્થ અહીંયા સોદાની જગ્યાએ હિસ્સો કરવાનો છે. વોલ્ટ એડમિટેડ, તો વોલ્ટે એડમિટ એટલે સ્વીકારવું. તો વોલ્ટે સ્વીકાર્યું કે વી હેવન ગોટ, તો આપણને મળ્યો નથી અ ડીલ એટલે કે હિસ્સો, તો આપણને હિસ્સો મળ્યો નથી. ફરીથી મિત્રો, વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ, તો વોલ્ટે સ્વીકાર્યું કે આપણને આપણો હિસ્સો મળ્યો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ, તો ડિસ્ટ્રીબ્યુટરે જે કોપીરાઇટેડ એટલે કે માલિકીના જે હક હતા ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે કાર્ટૂન શૃંખલા તેના. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હી ઇઝ ટેકિંગ ઓવર એટલે હાથમાં લેવું, ચલાવવું. ધ સિરીઝ એટલે કે શૃંખલાને હિમસેલ્ફ, તો કે તેની જાતે. તો મિત્રો એમ કહે છે કે ડિસ્ટ્રીબ્યુટરે, તો કે ઓસ્વાલ્ડના માલિકીના હક છે એ લઈ લીધા છે અને હવે એ શૃંખલા છે એ પોતે જાતે ચલાવશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી, તો આશ્ચર્યજનક રીતે વોલ્ટ ડીડ નોટ સીમ, તો વોલ્ટ લાગતો ન હતો ડાઉન હાર્ટેડ એટલે હતાશ કે નિરાશ. તો આશ્ચર્યજનક રીતે વોલ્ટ છે એ નિરાશ, હતાશ કે ના હિંમત દેખાતો ન હતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ હી એન્થુસ્ડ. વી આર ગોઈંગ, તો આપણે જઈ રહ્યા છે, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવા, અ ન્યૂ સિરીઝ, તો એક નવી જ શ્રેણી. હી એન્થુસિયાસ એટલે
ઉત્સાહપૂર્વક કહ્યું, ઉત્સાહભેર કહ્યું. તો તેણે ઉત્સાહભેર કહ્યું, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. તો આપણે એક નવી જ શૃંખલા શરૂ કરવા જઈ રહ્યા છે. ઇટ્સ અબાઉટ અ માઉસ. ઇટ્સ એટલે કે તે છે, અબાઉટ એટલે ના વિશે, અ માઉસ એટલે કે એક ઉંદર. તો તે એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. એન્ડ ધીસ ટાઈમ અને આ વખતે વી વિલ ઓન તો આપણે આપણો કરી લઈશું. આ આપણો જ હશે, ધ માઉસ એટલે ઉંદર. અને આ વખતે આપણે ઉંદરને આપણો જ કરી લઈશું. તો મિત્રો છેલ્લી લીટી એવી છે, ઇટ્સ અબાઉટ અ માઉસ તો કે તે એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ અને આ વખતે કે આ સમયે આપણે એ ઉંદરને આપણો કરી લઈશું. તો મિત્રો આ લેક્ચર પર તો આપણે પાર્ટ 1 આટલે સુધી રાખીશું અને હવે આગળનો જે પાર્ટ છે એ આપણે પાર્ટ 2 એટલે કે નવા વિડીયો લેક્ચર છે એની અંદર સમજીશું. આશા રાખું છું કે મિત્રો તમને એમાં સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત મિત્રો.